કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર મુલત ચોકડી પાસે આજે બે હાઈવા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે કેબિનમાં ફસાયેલા ટ્રક ચાલકનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો। અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર મુલત ચોકડી નજીક આજે બે કપચી ભરેલા હાઈવા ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે એક ટ્રકનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો। અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસ તેમજ બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી। અકસ્માતમાં એક ડ્રાઈવર કેબિનમાં ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ભારે જહેમત બાદ ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો। ઈજાગ્રસ્ત ડ્રાઈવરને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।